સ્માર્ટ વીજ મીટરનો વિરોધ સુરતમાં પણ થયો। પૂણા ગામની અલગ અલગ સોસાયટીઓમાં વિરોધ થઈ રહ્યો છે। સ્માર્ટ વીજ મીટરની વિવિધ સમસ્યાઓને લઈને આ વિરોધ કરવામાં આવ્યો। મોટી સંખ્યામાં સોસાયટીના લોકોએ પ્રશાસન સામે રોષ વ્યક્ત કર્યો છે। સ્માર્ટ મીટર લગાવ્યા બાદ તેમને પડતી હાલાકીને લઈને તેઓ એકત્ર થયા અને વિરોધ નોંધાવ્યો। તેમણે પોતાની રજૂઆત પણ આપી છે। સ્માર્ટ વીજ મીટર એક તરફ ડિજિટલાઇઝેશનની વાતો અને સ્માર્ટ સિટીમાં સ્માર્ટ વીજ મીટરનો પ્રોજેક્ટ, પરંતુ પૂણા ગામમાં અલગ અલગ સોસાયટીઓમાં આ વીજ મીટરને લઈને વિરોધ ઉઠ્યો છે। સ્માર્ટ વીજ મીટરને વિવિધ સમસ્યાઓ અંગે પણ તેમણે રજૂઆત કરી છે। મોટી સંખ્યામાં સોસાયટીના રહીશોએ વિરોધ નોંધાવ્યો। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ। રાકેશ, સુરતમાં પૂણા ગામમાં જે લોકોએ વિરોધ નોંધાવ્યો છે આ સ્માર્ટ વીજ મીટરનો, શું પરેશાની થઈ રહી છે, તેને કારણે શું રજૂઆત કરી છે? કેન્દ્ર સરકારની સ્માર્ટ વીજ મીટર યોજના અંતર્ગત દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા રાજ્યભરની અંદર જે પ્રમાણે હાલ સ્માર્ટ વીજ મીટર લગાડવામાં આવી રહ્યા છે, પરંતુ આ સ્માર્ટ વીજ મીટર વધુ ફરતા હોવાના કારણે લોકોને બે ગણા બિલો આવી રહ્યા છે અને તેના કારણે લોકો સ્માર્ટ વીજ મીટરનો વિરોધ નોંધાવી રહ્યા છે। ત્યારે સુરતમાં પણ અલગ અલગ સોસાયટીઓની અંદર લોકોનો જે વિરોધનો સૂર છે તે હવે ઉઠ્યો છે। ગત રોજ સુરતના પૂણા ગામ વિસ્તારમાં આવેલી સુંદરબાગ સહિત અલગ અલગ સોસાયટીના લોકો એક જ સ્થળ ઉપર મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને હાથમાં પ્લે કાર્ડ સાથે જે સ્માર્ટ વીજ મીટરનો છે તે વિરોધ નોંધાવ્યો હતો અને કોઈ પણ સંજોગોની અંદર પોતાની સોસાયટીઓમાં સ્માર્ટ વીજ મીટર નહીં લગાડવા દેવામાં આવે તેવી સ્પષ્ટપણે ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ત્યારે આગામી દિવસોની અંદર સ્માર્ટ વીજ મીટર સામેનો રોષ છે તે રસ્તા પર ઉતરે તેવી શક્યતાઓ પણ અહીં દેખાઈ રહી છે। જી આભાર આપનો જાણકારી આપવા માટે।